હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? બધાય મજામાં જશો તો આજ છે રવિવાર અને જાવી સવી આજ ટૂરમાં, એટલે કે નાની એમથી ટૂર અહીંયા થોડુંક આજુબાજુમાં કીધું ફરી આવી, છોકરાઓને મજા આવે એ પ્રમાણે. એટલે જો થઈ ગયા છે બધા તૈયાર. હાર્દિકભાઈ આ પણ થઈ ગઈ તૈયાર, અને જો આ થઈ ગઈ છે તૈયાર અમારે. તો હવે જાવી સવી. ક્યાં જાવી સવી તો વિડીયોમાં બન્યા રહેજો, એટલે તમને ખબર પડે કે કઈ કઈ જગ્યાએ ગયા સવી. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. કાંઈ નહીં મિત્રો, તો ચાલો હવે અમે જાવી સવી. હાલો મિત્રો, નીકળી ગયા સવી. જો રોડે ચડી ગયા સવી, નેરવાળા રોડે ચડી ગયા સવી. સુરતમાં રહેતા હોય એને ખબર છે કે કયો એરિયો છે, એ કમેન્ટ કરજો. મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને આવી સવી. ભાઈ આ જો અહીંયા બેઠી પાછળ. મસ્ત થઈ ગયું વાતાવરણ, છે રખડવાની. તો જો જ આવી સવી, તમે જોઈ લ્યો. વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે. તમે જો ટ્રાફિક કેવડું છે. આ જો રાઈસો ને બધી વસ્તુ છે. તમે જોઈ શકો છો આવ્યા સવી મહાદેવના મંદિરે. કયું મંદિર છે ને જે હોય એને ખબર હોય તો એ કમેન્ટ કરજો, તમને દર્શન પણ કરાવીશ મહાદેવના. એટલે કયું મંદિરની છે કમેન્ટ કરજો. જો મિત્રો, ગણપતિ દાદા જોઈ શકો છો. આ નદી છે પાછળ, તાપી માતા. કેટલું ભૂ છે દીધું? આ મારા ટીંગો જો. મિત્રો આ મંદિર છે વાઘેશ્વર મહાદેવ. જોકે અંદર તો કોઈ ફોટાનું અલાઉડ નથી, એટલે તમને બહારથી દર્શન કરાવી દઉં. અહીંયા પણ નાની મૂર્તિ છે. જે કર્યું અહીંયા જે કર્યું અહીંયા ભગવાનને. ભગવાન ક્યાં છે? જોરી અહીંયા જે ભગવાન. હવે વાઘેસા જઈ આવ્યા સવી, એટલે હવે પાછા જાવી સવી બીજા મંદિરે. એટલે જો આ હાવ ગામડાના રસ્તામાંથી નીકળ્યા સવી. એમ લાગે કે આપણે ગામડે ગયા હોઈએ ને આમ કેમ દેશમાં આટા મારતા હોય એવું બધું વાતાવરણ થઈ ગયું છે, ગામડા જેવું. અને ગરમી હતી. મિત્રો પોગી ગયા સવી સાકરી સ્વામિનારાયણ મંદિર. તમે જોઈ શકો છો ગાડીઓને પાર્કિંગ કરી દીધું એ બધું. આ થોડોક પાછળનો રસ્તો છે, એમ આગળથી તમને હમણાં બતાવું. એ લોકો તો આમથી નાયલા જાય છે, મા દીકરી. અમે અહીંથી નાલવી છે. આ પણ 4 વ્હીલ પાર્કિંગ છે આ બધું, આખો એરિયો. અને આ પાર્કિંગ છે. આ આગળનો વ્યૂ છે.
તમને બતાવું, વ્લોગમાં બન્યા રહેજો. આ જો ગેટ છે, સાકરી સ્વામિનારાયણ મંદિર. આ જો આખો વ્યૂ છે આ રીતના. આ દેખાય મંદિર છે. મંદિરના પણ તમને હમણાં દર્શન કરાવું. જો મંદિર ખુલ્લું હોય તો ટાઈમ થઈ ગયો છે બપોરનો, એટલે કદાચ કાંઈ નક્કી નહીં. તો કાંઈ નહીં, ચાલો વિડીયોમાં બના રહીજો. જો આ ટાઈપનું આખું મંદિર છે. આપણે ગેટેથી અંદર આવીએ એટલે આ જો અહીંયા બે બેઠા છે મિત્રો. ગરમી વધારે છે, વાતાવરણ હાવ ઓલું છે, પવન નથી જરા કઈ. મિત્રો અહીંયા જોવો, અમે ગઈ વખતે આવ્યા હતા તો એ તો એમ બગીચા ને બધું. જો આ સાઈડે થોડું ઘણું છે, પણ જો કે કામકાજ ચાલુ લાગે, કાંક બધું બનાવતા લાગે. એટલે તો ચોપાટી પણ છે. આ ભાઈ જો અમારે બેહી ગયા છે. આ અહીંયા બેઠી છે, એનો વારો પણ છે, પણ પેલા આ ખાઈ લે પછી એનો વારો. હાલ ભાઈઓ, આ વાલ હાર્દિકભાઈ લસરપટ્ટી ખાય છે. એ આવ્યો પાછો આવે છે હો, બીજી વાર. એક વાર તો ખાઈ લીધી, આ પાછો આવ્યો. હાલ હાલ હાલો ફટાફટ. એ લસરપટ્ટી ખાય છે બે. મિત્રો હવે જાવી છે બહાર. હવે થોડું કીધું જમવાનું આયરે લીધું છે, એટલે કીધું હવે જમી લેવી. અને આપણે લીધી છે છાશની. હાલો મિત્રો, બેસી ગયા છે જમવા. વાગી ગયા બપોરના 2. અને જો આ લાવ્યા છે પરોઠા, લાવ્યા છે ડુંગળી કટિંગ ચાલુ છે, એમાં સૂકી ભાજી છે, અને આમાં સૂકો નાસ્તો ને એવું બધું છે. તો અહીંયા મંદિર છે આપણે ભવાની માતનું, અને રોડ છે, એટલે અહીંયા આવું લોકેશન હતું. એટલે કીધું તો અહીંયા બેસી જ આવી. એટલે કીધું અહીંયા હવે 2 વાગી ગયા. આમાં છોકરાઓએ કીધું ભૂખ્યા થયા છે, એટલે કીધું નાસ્તો કરી લેવી ગમે ત્યાં. અને આ જોવો અમારે ખાવા મીણી છે. જો કેવા દાંત કાઢે, જો ખાઈશ. હવે ખાઈ લેવી મિત્રો. તો કાંઈ નહીં, હજી જમી અને પાછું હજી જવાનું છે. હજી એક જગ્યાએ અમારે આ ભાઈને જમ્પિંગ ને એવું બધું કરવાનું છે ત્યાં. એટલે હવે ત્યાં પાછા જાવું. હમણાં જમીન પાછા ત્યાં જ આવી. તો વિડીયોમાં બિના રહેજો, એટલે પાછા ક્યાં જ આવીશ તમને બતાવીશ. તો કાંઈ નહીં, સારું ચાલો મિત્રો, હવે જમી લે. હાલો મિત્રો, હવે પાછા જો ઘર બાજુ જ આવી છે. હવે ઘરે જ આવી કે ક્યાં જ આવી એનું કોઈ શરીર તમને બતાવીશું બધું તમને. ચિકનજી પીવા ઉભા રહી ગયા. હવે તારે ભાગ નો હોય. હું બોલ. હાલો મિત્રો,
મિત્રો તો પોગી ગયા છે ઘરે અને વાગી ગયા છે 7 ઘડિયાળમાં. તો કે પોગી તો અમે કેટલા વાગ્યાના 6 વાગ્યાની આસપાસ પોગી ગયા હતા. પણ ઘડીક વાર હવે આરામ કર્યો ને એવું બેઠા હતા એટલે ભૂલાઈ ગયું હતું. અને આ જો રોવે જો અમારા આ રોતો જ હોય. અને આ જો જો એ ખોયાનું એ નાકા કાઢ્યા જ રાખ છે. અને આ જો પપોડી વગાડે જો ઉતી ઉતી દાંત કાઢે જ પાછી.